રાજ્યભરમાં 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતેથી કરાવશે ટેકાના ભાવે ખરીદીનું શુભારંભ। ટેકાના ભાવે ખરીદ કરવા 160 થી વધુ ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા। વેચાણ માટે 3,33,000 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી। ઓનલાઈન નોંધણી માટે 10 નવેમ્બર છેલ્લો દિવસ। નોંધણી કરાવી હોય તે તમામ ખેડૂતો પાસેથી ₹1,03,56 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરાશે। એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4,000 કિલોગ્રામ એટલે કે 200 મણ મગફળીની ખરીદી કરાશે। રાજકોટના જસદણ માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસી બમણી આવક। મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી। જસદણ માર્કેટિંગ યાર્ડમાં 15 થી 20,000 ગુણી મગફળીની આવક નોંધાઈ। 20 કિલો મગફળીના માત્ર 800 થી 1200 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા। મગફળીના પ્રતિમણ 1500 થી 1700 રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થશે। ભાવનગરની મહુવા એપીએમસીમાં લાલ તેમજ સફેદ ડુંગળીની આવક થઈ। અંદાજે 15,000 થેલાની આજ રોજ આવક થઈ। ખેડૂતોને ₹500 થી લઈ 1,000 સુધી મણનો ભાવ મળે છે। મહેસાણામાં ડાંગર લઈને આવેલા ખેડૂતોનો કડી છત્રાલ હાઈવે પર હલ્લાબોલ। કડી કોટન માર્કેટમાં હરાજીના પ્રથમ દિવસે જોબાળો। વેપારીઓએ ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ। ગ્રામ્ય વિસ્તારમાંથી 400 થી વધુ વાહનોમાં ડાંગર વેચવા આવ્યા હતા ખેડૂતો। વેપારીઓ શેડ નીચે ટ્રેક્ટર હશે તો જ હરાજી થશે તેવું કહેતા લાંબી લાઈનો લાગી। એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓની સમજાવટ કરી હરાજી શરૂ કરવા પ્રયાસ કરાયા। બનાસકાંઠા બાબરના સનીસડા ગામની કેનાલમાં ગાબડું। જાનવાડાની સનીસડા માઇનોર 2 માં 15 ફૂટ ગાબડું કેનાલમાં પડતા નજીકના ખેતરમાં પાણી ભરાયા। રાયડાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન। કેનાલ વારંવાર તૂટતી હોવાથી ખેડૂતો પરેશાન। અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમના રિલીફ આર્કેડની 3 દુકાનોમાં દરોડા। મોટા પાયે ગેરકાયદેસર આર્થિક લેવડ દેવડ થતી હોવાની માહિતી। દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઇમને મળ્યા 236 ક્રેડિટ કાર્ડ, 10 પીઓએસ મશીન, 2 ક્યુઆર કોડ, 2 સ્વાઇપ મશીન અને 47 મોબાઈલ ફોન। ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એકાઉન્ટની લેવડ દેવડની વિગતો મંગાવાઈ। આર્થિક વ્યવહારો અંગેની વિગતો બેંક પાસેથી મંગાવવામાં આવી। તપાસ બાદ હવાલા કૌભાંડ બહાર આવે તેવી શક્યતા। દુકાનોમાંથી 17 લાખથી વધુ કિંમતના આઈફોન સહિત કુલ 46 મોબાઈલ જપ્ત। સુરત જાંબા બજારના ભોયરામાં ગુંગળામણના કારણે 20 થી વધુ મહિલાઓ બેભાન। રાત્રિ ભોજન માટે ભેગી થયેલી દાઉદી બહોરા સમાજની મહિલાઓ બેભાન થઈ। નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ। 20 થી વધુ મહિલાઓ બેભાન થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ। ઘટનાને લઈ પોલીસ અને આરોગ્ય વિભાગથી છુપાવવામાં આવી હોવાની રાવ। કાશ્મીરમાં કલમ 370 અને 35A હટાવવાને મુદ્દે ફરી વકર્યો છે વિવાદ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું, સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને વિધાનસભામાં તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને કોંગ્રેસ દ્વારા તેને સપોર્ટ કરવામાં આવ્યો। કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવી ગયો। ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે ચાર્જ લીધો। ભાજપ આગેવાનો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા। ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું, મહત્તમ વિકાસ માટે પગલાં લેવાશે। આવક અને ખર્ચનું એનાલિસિસ કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી થાય તેવા પ્રયાસો કરીશું। મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાત ભાજપના સિનિયર નેતાઓને પ્રચાર શરૂ કર્યો। મુંબઈ અંધેરીના પૂર્વ વિધાનસભામાં રાજુલાના એમએલએ હીરા સોલંકીનો પ્રચાર। અંધેરીમાં પ્રધાન પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ ધારાસભ્ય હીરા સોલંકીનું વર્ચસ્વ હોવાના કારણે હીરા સોલંકીને તાત્કાલિક અંધેરી બોલાવાયા। હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિન્દરસિંહ 21 ઓક્ટોબરે સીઆઈડી હેડક્વાર્ટરમાં આયોજિત સમારોહમાં સામેલ થયા। દરમિયાન મુખ્યમંત્રી માટે 5 સ્ટાર હોટલમાંથી સમોસા અને કેક મંગાવવામાં આવ્યા હતા, પરંતુ આ સમોસા તેમના સુધી પહોંચ્યા ન હતા। જે બાદ સીઆઈડી દ્વારા તપાસ કરતા સામે આવ્યું કે આ સમોસા અને કેક મુખ્યપ્રધાનના કર્મચારીઓ ખાઈ ગયા। બાવળાની મુખ્ય પોસ્ટ ઓફિસ સીલિંગમાંથી પોપડા પડ્યા। કામગીરી શરૂ થાય પહેલા પોપડા પડતા મોટી જાનહાની ટળી। કમ્પ્યુટરના કનેક્શન તૂટી જતા કાર્યવાહી ઠપ। કર્મચારીઓ ઓફિસે બહાર બેસી ટપાલો વિતરણ કરી રહ્યા હતા। છેલ્લા 50 વર્ષથી પણ વધુ જૂના આ ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસ કાર્યરત।
અમદાવાદમાં શાકભાજીના ફેરિયા દ્વારા કોર્પોરેશન ઓફિસો ઘેરાવ. નારોલ કોર્પોરેશન ઝોનલ ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોનો ઘેરાવ. કોર્પોરેશનની નવી પોલિસીનો શાકભાજીના ફેરિયા દ્વારા વિરોધ. શાકભાજી વેચવા માટે નવા ઓરડાઓ બનાવી દેતા નારાજગી. જે સ્થળે શાકભાજી વેચતા હતા તે સ્થળે જ ઊભા રહેવાની માંગ. વડોદરા શહેરમાં હાઈવેને જોડતો બ્રિજ જર્જરિત બનતા લોકોને હાલાકી. બ્રિજ પરથી દરરોજ 50,000થી વધુ વાહન ચાલકો પસાર થાય છે. યોગ્ય સમયાંતરે મરામત નહીં કરાતા બ્રિજની હાલત જર્જરિત. બ્રિજને સપોર્ટ માટે આપેલા એંગલો પણ તૂટી ગયા. આણંદમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની લાલાક. 20 વર્ષમાં 350થી વધુ કાચા પાકા દબાણો કરનારાઓને નોટિસ. બોરસદ ચોકડી બ્રિજ પાસે સરકારી જમીન પર કરેલા દબાણો અંગે નોટિસ. 18 નવેમ્બર સુધી દબાણો હટાવી દેવાની આપવામાં આવી સૂચના. રાજકોટ એમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર CDS કટોચ રજા પર ઉતરી ગયા. રાજીનામું આપ્યાની ચર્ચાઓ વચ્ચે એમ્સ ડાયરેક્ટર રજા પર ઉતરી ગયા. 2 મહિના પહેલા રાજીનામું આપ્યાની ચર્ચા હતી. થોડા દિવસ પહેલા એક મહિલા તબીબે એમ્સ ડાયરેક્ટર સહિત લોકો પર આરોપ લગાવ્યા હતા. મહેસાણાના ખેરાલુ નગરપાલિકાએ 5 મિલકતને માર્યું સીલ. ₹26 લાખથી વધુનો વેરો બાકી હોવાથી શક્તિ કોમ્પ્લેક્સ આ પ્રથમવારની 4 દુકાન સીલ. તમામ રીઢા બાકી વેરા વસૂલાતની મિલકતો પર નોટિસ લગાડવામાં આવી. સુરેન્દ્રનગરમાં ફાયરિંગ, અપહરણ અને હત્યાની વધતી ઘટનાઓ બની ચિંતાનો વિષય. SMCના PSI પઠાણના મોતના ઘૂંટાતા રહસ્ય મુદ્દે તપાસ તેજ કરવામાં આવશે. અન્ય જિલ્લાની પોલીસ પણ તપાસમાં કામે લગાડવામાં આવશે. ગણતરીના દિવસોમાં 3 હત્યા, ખંડણી, અપહરણ તેમજ 12 વર્ષીય બાળકી સાથે શારીરિક અડફલાની ઘટનાઓ બન્યા બાદ પોલીસ એક્શનમાં. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં જીમ અને સ્પામાં આગ લાગવાનો મુદ્દો. સુરત પોલીસે સ્પા અને જીમ સંચાલક સહિત 3 સામે ગુનો દાખલ કર્યો. ઘટના સ્થળેથી FSL અને ફાયરની ટીમ દ્વારા અનેક પુરાવાના સેમ્પલ અને સ્ટ્રક્ચરના નમૂના એકત્ર કરવામાં આવ્યા. PM મોદીએ વડોદરાની દિવ્યાંગ બાળકીને પત્ર લખ્યો. નાની ઉંમરે અસાધારણ કૌશલ્ય અને ઈશ્વર દત્ત કૃપા જોઈ આનંદ થયા મોદી. 28 ઓક્ટોબર દરમિયાન જે રોડ શો હતો તે દરમિયાન આ બાળકીએ ચિત્ર દોરેલું જે સ્વીકાર કર્યું હતું. સુરતના સરથાણા વિસ્તારમાંથી ઝડપાયું સેક્સ રેકેટ. કાફીની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, જે પોલીસે ઝડપી પાડ્યું. બ્રજ ચોક પાસે ઇમ્પિરિયા બિલ્ડિંગમાં આ રેકેટ ચાલતું. પોલીસે દલાલ અને ગ્રાહકને સકંજામાં લીધા, જ્યારે માલિક વોન્ટેડ. બનાસકાંઠાના અંબાજીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના. અવાવરૂ સ્થળે લઈ 6 નરાધમે દુષ્કર્મ ગુજાર્યું. કાકાના ઘરે જઈ રહેલી સગીરા સાથે બનાવ. પીડિતાનો ઓળખીતો યુવક બાઇક પર બેસાડી અવાવરૂ સ્થળે લઈ ગયો. માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. ભાવનગરના ભરતનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો. યુવતીએ ડોક્ટરને બ્લેકમેલ કરી માંગ્યા 5 લાખ, એક કાર. ડોક્ટરને કેફી પીણું પીવડાવી બેભાન કરી અશ્લીલ વિડીયો બનાવ્યો. યુવતીએ વિડીયો બનાવી ડોક્ટરને બ્લેકમેલ કર્યો. યુવતી વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી. વડોદરાના આજવા રોડ નજીક કોલોનીમાં બંધ ઘરમાં ચોરીનો પ્રયાસ. તસ્કરોને જોઈ પડોશીએ બૂમાબૂમ કરતા ચોરી થતા અટકી. ચોરી કરવા આવેલા તસ્કરો કાર લઈ ફરાર. પડોશીએ તાત્કાલિક બાઇક લઈ કારનો પીછો કર્યો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા. મહીસાગરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનો સપાટો. સંતરામપુર અને કડાણા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 29 વીજ જોડાણમાં ₹4 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ. જ્યારે કડાણા તાલુકામાં 363 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા, જેમાંથી 60 વીજ જોડાણમાં 9 લાખથી વધુ વીજ ચોરી ઝડપાઈ. દાહોદ જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત. કતવારા ગામની 8 જેટલી દુકાનોમાં ચોરી કરી તસ્કરો ફરાર. દુકાન માલિકોને અંદાજે ₹1 લાખથી વધુ નુકસાન. કતવારા પોલીસે નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ. અમદાવાદના વેજલપુરમાં આગ લાગવાની ઘટના. સ્વરીત એપાર્ટમેન્ટમાં રહેતા 5 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. એપાર્ટમેન્ટમાં 5મા માળે આગ લાગી હતી. ઘરના મકાન મંદિરમાં કરેલા લાઇટિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. જૂનાગઢના ભૂતનાથ મંદિર અને દત્તાત્રેય શિખરના મહંત મહેશગીરી બાપુનો વિડીયો સંદેશ. આગામી 12 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા મુદ્દે સંદેશ. કહ્યું, પરિક્રમામાં આવતા લોકો માટે પાણી, પાર્કિંગની વ્યવસ્થા કરવામાં તેમજ દરેક ભાવિક કેસરી ધજા લઈને પરિક્રમામાં આવે તેવો આગ્રહ કર્યો. યાત્રાધામ વીરપુરમાં જલારામ જયંતિની ઉજવણી. 225 કિલોની કેક કાપી ભક્તોની પ્રસાદી આપવામાં આવી. 225મી જન્મ જયંતિ કેકના 225 ટુકડા રખાયા. જલારામ જયંતિને લઈ ભક્તોમાં ઉત્સાહ. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં છઠ પૂજાનું આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજા સમિતિ અને GJC યુથ ક્લબ દ્વારા છઠ પૂજાનું આયોજન, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા.
કચ્છના ગાંધીધામમાં છઠ પૂજાનું આયોજન. વ્રતધારી મહિલાઓએ સૂર્યોદયને અર્ધ્ય અર્પણ કર્યું. વહેલી સવારથી ઠેર ઠેર વિવિધ આયોજન સાથે ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજા મહોત્સવની ઉજવણી કરાઈ.